વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડના રેફ્રિજરન્ટ લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. રેફ્રિજરન્ટ એ માધ્યમ છે ગરમીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો. વધુ માહિતી આપણે પીપીટી દ્વારા સમજીશું. બેકગ્રાઉન્ડ: 1850 અને 1870માં એમોનિયા અને વોટર અને કાર્બન ડાયોક્સાઇડને રેફ્રિજરન્ટ તરીકે યુઝ કરતા. 1900ની સાલમાં મિથાઇલ ક્લોરાઇડને ડોમેસ્ટિક રેફ્રિજરેટર્સમાં રેફ્રિજરન્ટ તરીકે યુઝ કરતા. 1930માં હોલો કાર્બન રેફ્રિજરન્ટ મિડ ગેલીએ નામના વૈજ્ઞાનિકે શોધ્યા. R12, R22, R114S. હોલો કાર્બન એડવાન્ટેજ: સ્ટેબલ કમ્પાઉન્ડ્સ, ફેરેબલ thermodynamic properties, safer than existing refrigerants. Ammonia still used for large load tea industry plants. હવે પછીની આગળની માહિતી આપણે રેફ્રિજરન્ટ માટેની વિડીયો ઉપરથી મેળવીશું. રેફ્રિજરન્ટ recognize the refilling, non-refilling and recovery cylinders, explain cylinders capacity and cylinder colors, know difference between pure azeotropic, zeotropic refrigerants, understand R numbers, EPA definitions and refrigerant applications, use proper procedure to avoid refrigerant hazard, use structure card for converting pressure and temperature. રેફ્રિજરન્ટ સિલિન્ડર્સ સ્પેશિયલ પર્પસ માટે અને અલગ અલગ એપ્લિકેશન્સ માટે યુઝ થાય છે, જેમાં રિફિલેબલ, નોન રિફિલેબલ સિલિન્ડર્સનો ઉપયોગ થાય છે અને ડિસ્પોઝેબલ રેફ્રિજરન્ટ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. રિફિલેબલ સિલિન્ડર્સ છે એ હેવી ડ્યુટી હોય છે અને તેને દર 5 વર્ષે તેનું ચેકિંગ કરાવવામાં આવે છે અને તેના કલર કોડ હોય છે. એ કલર કોડ પ્રમાણે તેમાં જે પ્રેશર હોય છે રેફ્રિજરન્ટનું, તે પ્રમાણે તેને ટેસ્ટિંગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે રેફ્રિજરન્ટ સિલિન્ડરમાં 85% ફૂલ તમે લિક્વિડ લેવલ રાખી શકો છો. બાકીનું ગેસને એક્સપાન્ડ થવા માટેની જગ્યા હોય છે કે એટમોસ્ફિયરનું કાંઈ પણ બહારના વાતાવરણમાં જે ગરમી છે તેની અસર જ્યારે બોટલ ઉપર થાય છે અને ગેસ એક્સપાન્ડ થાય છે, તો તેને એક્સપાન્ડ થવા માટે જગ્યાની જરૂર પડે છે. એ જગ્યા સિલિન્ડરની અંદર રાખવામાં આવે છે. એની મેક્સિમમ કેપેસિટી હોય છે. એનાથી વધારે રેફ્રિજરન્ટ તેમાં સ્ટોર કરવો જોઈએ નહીં. રિકવરી સિલિન્ડરનો કલર કોડ યેલો અને ગ્રે હોય છે. રિકવરી સિલિન્ડર આર રબ્ડ એન્ડ refillable. The EPA has specified the color code to be yellow tops and shoulders with grey bottoms. These recovery cylinders have 2 valves for obtain vapor and liquid without investing the cylinders. આની અંદર 2 સેફ્ટી વાલ્વ હોય છે. સિલિન્ડર કેપેસિટી: સિલિન્ડર આર ફૂલ એટ 85%. 85% સુધી તમે બોટલની અંદર ગેસને સ્ટોર કરી શકો છો. બાકીનું જે સ્પેસ વધે છે તેમાં ગેસને એક્સપાન્ડ થવા માટેની જગ્યા હોય છે. રેફ્રિજરન્ટ સિલિન્ડરમાં 2 સેફ્ટી વાલ્વ હોય છે. ઇનકેસ અગર
જેટલી સ્પેસિફાય કરેલું છે એટલા કરતાં વધારે રેફ્રિજરન્ટ અગર એમાં સ્ટોર થઈ જાય તો તે સેફ્ટી વાલ્વ ઓપન થઈ જાય છે. ઓવરફિલ્ડ સિલિન્ડર્સ. When a cylinder is overfilled, hydrostatic expansion may cause the cylinder to explode. Each cylinder is marked to indicate the R number and capacity in pounds. When full, 85% gross weight means cylinder, and contents when full tear means cylinder, weight only net means cylinder content. 85% સુધી તમે રેફ્રિજરન્ટને બોટલમાં સ્ટોર કરી શકો છો. તેને ટેસ્ટિંગ કરેલું હોય છે કંપની દ્વારા. બહારના વાતાવરણની અને બહારના ટેમ્પરેચરની અસર સિલિન્ડર ઉપર પડે છે. જો ઓવર રેફ્રિજરન્ટ બોટલમાં ભરવામાં આવે તો બોટલ છે એ ફાટી શકે છે, એક્સપાન્ડ થઈ શકે છે. ડિસ્પોઝેબલ સિલિન્ડર્સ. ફેડરલ લો prohibit the refilling of disposable cylinders because it is dangerous. The steel is thin, untreated and subject to rust from air and moisture through away. Cylinders are available in 30 and 50 pounds of cylinders. Use the upright position to obtain vapor and invert the cylinder to obtain liquid. ફેડરલ લો પ્રમાણે કોઈપણ ડિસ્પોઝેબલ સિલિન્ડરને રિફિલિંગ કરવું એ ગુનો છે. ડિસ્પોઝેબલ સિલિન્ડર એ પાતળા પતરામાંથી બનાવવામાં આવે છે અને એનો ગેજ બહુ નાનો હોય છે અને એક ફેરે યુઝ કર્યા પછી તેને બીજી વખત યુઝ કરવામાં આવતું નથી. 30 અને 50 પાઉન્ડ રેફ્રિજરન્ટની કેપેસિટીમાં ડિસ્પોઝેબલ સિલિન્ડર્સ માર્કેટમાં અવેલેબલ છે. જો આપણે મશીનમાં વેપર ચાર્જિંગ કરવું હોય તો સિલિન્ડરને અને તેના વાલ્વને સીધી પોઝિશનમાં રાખવું પડે છે. અને જો આપણે લિક્વિડ ફોર્મમાં ગેસને રિફિલિંગ કરવું હોય તો બોટલને ઊંધું કરવું પડે છે. પ્યોર રેફ્રિજરન્ટ્સ. A pure refrigerant has one molecule type and does not change composition when boiling or condensing. Pure refrigerant molecules types 3 ટાઈપના રેફ્રિજરન્ટ હોય છે. પ્યોર રેફ્રિજરન્ટ, ઝિયોટ્રોપિક રેફ્રિજરન્ટ, એઝિયોટ્રોપિક રેફ્રિજરન્ટ્સ. એમાં પ્યોર રેફ્રિજરન્ટ જે છે તે બોઇલિંગ અને કન્ડેન્સિંગમાં પોતાના મોલિક્યુલર સ્ટ્રક્ચરને માં કોઈ ફેરફાર થતો નથી. તેના મોલિક્યુલર સ્ટ્રક્ચરને કોઈ ફેરફાર થતો નથી. એઝિયોટ્રોપિક રેફ્રિજરન્ટ્સ. એ એઝિયોટ્રોપિક ઇઝ એ મિક્સચર ઓફ 2 પ્યોર રેફ્રિજરન્ટ્સ. 2 રેફ્રિજરન્ટનું મિશ્રણ છે. કમ્બાઇન્ડ ફોર થર્ડ રેફ્રિજરન્ટ. બે રેફ્રિજરન્ટને મિક્સ કરવામાં આવે છે અને ત્રીજું રેફ્રિજરન્ટ તૈયાર કરવામાં આવે છે. યુનિક રેફ્રિજરન્ટ હેવિંગ ઇટ ઓન ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર્સ. જે ત્રીજું રેફ્રિજરન્ટ તૈયાર થાય છે તેનું પોતાનું એક અલગ એપ્લિકેશન હોય છે. ઝિયોટ્રોપિક રેફ્રિજરન્ટ્સ. એ ઝિયોટ્રોપિક ઇઝ એ બ્લેન્ડ ઓફ 2 or 3 રેફ્રિજરન્ટ્સ. ઝિયોટ્રોપિક રેફ્રિજરન્ટ છે તે 2 અથવા 3 રેફ્રિજરન્ટનું બનેલું હોય છે, નું મિશ્રણ હોય છે. These new non-ozone displating refrigerants do not have a specified pressure or each temperature
when exhibit functional temperature glide. ઝીઓટ્રોપિક રેફ્રિજરન્ટ છે એ ઓઝોન લેયરને નુકસાન પહોંચાડતું નથી અને એને વાતાવરણમાં સીધું છોડી શકાય છે. પણ EPAની ગાઈડલાઈન છે કે દરેક રેફ્રિજરન્ટને રિકવર કરવું. Refrigerant are numbers. The letter R placed in front of the category number indicates the refrigerant. When a manufacturer introduce a new refrigerant within a series, it receives a next number within that series. But the weights by percentage are different. A letter of alphabets is added at the end of the number. The use of these R number de-emphasize individual brand names. Categories are 400 series zeotropic mixtures, R500 series azeotropic mixtures, R700 series unorganic compounds. R નંબર છે એ રેફ્રિજરન્ટનો જે બંધારણ છે તેના નંબર્સ દર્શાવે છે અને એક જ રેફ્રિજરન્ટના બે અલગ મેન્યુફેક્ચરરો હોય તો તે રેફ્રિજરન્ટના એ જ સિરીઝમાં તેને લે છે, પણ એની નીચે એમણે દર્શાવેલું હોય છે નંબર્સમાં અથવા તેની સંજ્ઞામાં. એની ક્વોન્ટિટી જે હોય છે તે પ્લસ માઇનસ હોય છે અને તેને સિલિન્ડર ઉપર દર્શાવવામાં આવે છે. ક્લોરોફ્લોરોકાર્બન્સ CFCs. Chlorofluorocarbon molecules are composed of chlorine, fluorine and carbon. These refrigerants are very stable. ક્લોરોફ્લોરોકાર્બન જે છે તેના મોલિક્યુલ્સ કમ્પોઝડ ક્રોમિન. ધીસ રેફ્રિજરન્ટ્સ આર વેરી સ્ટેબલ. 40 વર્ષ સુધી વાતાવરણમાં રહે છે અને તેના મોલિક્યુલ્સને કોઈ ફેરફાર થતો નથી અને ઓઝોન લેયરને એક ક્લોરિનનો અણુ ઓઝોનના 10 લાખ મોલિક્યુલ્સને ડેમેજ કરે છે અને તેને ખતમ કરે છે. Over 70 industrialized nations signed an agreement to stop making CFCs being January 1, 1996. 70 કન્ટ્રીઝ જે ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે તેમણે એક એગ્રીમેન્ટ કરેલો છે કે CFC રેફ્રિજરન્ટ છે તે જાન્યુઆરી 1, 1996 આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો અને આ CFCને બંધ કરવામાં આવ્યું. હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન્સ HCFC. Hydrochlorofluorocarbons are less stable. Hydrochlorofluorocarbons
વાતાવરણમાં ઓછા ટાઈમની અંદર ભળી જાય છે અને તે CFC જેટલું નુકસાન પહોંચાડતા નથી. પણ તેમાં હાઇડ્રોજનનો ભાગ હોય છે અને ક્લોરિનનો ભાગ પણ હોય છે, જેને કારણે તે ઓઝોન લેયરને થોડા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. પણ તેમના મોલિક્યુલ એની અંદર ક્લોરિન રહેલું હોય છે, એટલે તે CFC કરતાં વધારે નુકસાન પહોંચાડતું નથી. જાન્યુઆરી 1, 2010 HCFCs cannot be used in new equipments. નવી મશીનરીમાં કોઈ પણ જગ્યાએ જાન્યુઆરી 1, 2010થી HCFCને યુઝ કરવામાં નથી આવતા. પ્રોડક્શન વિલ કન્ટિન્યુ અન્ટિલ જાન્યુઆરી 1, 2020. જાન્યુઆરી 1, 2020 ફોર સર્વિસ રિપેર ઓનલી. સર્વિસ અને મેન્ટેનન્સ માટે ખાલી તેમનો ઉપયોગ કરવામાં આવશે જાન્યુઆરી 1, 2020 સુધી. હાઇડ્રોફ્લોરોકાર્બન્સ HFCs. હાઇડ્રોફ્લોરોકાર્બન્સ ડુ નોટ કન્ટેઇન ક્લોરિન. હાઇડ્રોફ્લોરોકાર્બન્સ ક્લોરિનના કોઈ કન્ટેન્ટ હોતા નથી. આ રેફ્રિજરન્ટમાં ક્લોરિનના કોઈ અણુઓ હોતા નથી. વિચ ડિસ્ટ્રોય ઓઝોન, જે ઓઝોનને નુકસાન પહોંચાડતું હોય. ધીસ રેફ્રિજરન્ટ આર કન્સિડર્ડ ઇન્વાયરમેન્ટલી સેફ. આ રેફ્રિજરન્ટને ઇન્વાયરમેન્ટલી સેફ ગણવામાં આવે છે. પણ EPA રિક્વાયર્ડ રિકવરી ઓફ ઓલ રેફ્રિજરન્ટ્સ. EPAની ગાઈડલાઇન છે કે જેટલા રેફ્રિજરન્ટ છે તેને રિકવરી લેવી. ઇવન HFCs. HFC રેફ્રિજરન્ટ છે તેની પણ રિકવરી લેવા માટેનું EPAની ગાઈડલાઇન છે. અને ઇન્વાયરમેન્ટમાં કોઈપણ ટાઈપના રેફ્રિજરન્ટને છૂટું મૂકવા ઉપર ફેડરલ લો લાગે છે, જે ક્લીન એર એક્ટ સેક્શન 608 or સેક્શન 609 ઉપર EPA દ્વારા ઇન્ફોર્સ કરવામાં આવે છે. રેફ્રિજરન્ટ એપ્લિકેશન્સ ટેમ્પરેચર રેફ્રિજરન્ટ રિપ્લેસમેન્ટ. હાઈ ટેમ્પરેચર 50 Celsius to 90 Celsius. R22 comfort cooling. Replacement not required. Medium temperature 32 Celsius to 50 Celsius. R12 cooler. R134A and R401A. Low temperatures 0 Celsius to -50 Celsius. R502 freezers. R507 and R404A. Ultra low temperatures -50 to -250. R13 and R503. R403B. Cryogenic -250 to 0 FA. R728 expandable. No ozone displacement. Low pressure chillers 45 degree to 55 degree. R11
runs in vacuum. R123. Most refrigerants are designed to operate with a specified temperature range or application. These applications are used when speaking about systems. For example, air conditioning is a high temperature application and the refrigerant of choice is R22. ઘણા બધા રેફ્રિજરન્ટ સ્પેશિયલ પર્પઝ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે હાઈ ટેમ્પરેચર માટે R22 નંબરનો ઉપયોગ થાય છે જે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગમાં એસીમાં યુઝ થાય છે. એનીવન સ્પીકિંગ અબાઉટ કમ્ફર્ટ કુલિંગ. કોઈપણ વ્યક્તિ જ્યારે કમ્ફર્ટ કુલિંગની વાત કરતું હોય અથવા એર કન્ડિશનિંગની વાત કરતું હોય તો એ ઇનડાયરેક્ટ રીતે R22ની બારામાં જ ચર્ચા કરે છે. The chart illustrates 6 basic applications and the most popular refrigerant of each applications. Air conditioning and refrigeration. The saturation card is an issue for converting refrigerant pressure to temperature or temperature to pressure. Rising or lowering refrigerant pressure also change its temperature. These pocket size cards are free at your local supply house. પ્રેશર ટેમ્પરેચર ચાર્ટ છે જેના દ્વારા તમે હાઈ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચરના રેફ્રિજરન્ટનું પ્રેશર કેટલું હશે અને તેનું ટેમ્પરેચર કેટલું હશે તે જાણી શકો છો. એર કન્ડિશનિંગ એન્ડ રેફ્રિજરેશનના રેફ્રિજરન્ટ નંબર્સ, કેમિકલ નેમ, ફોર્મ્યુલા, EPA ટાઈપ્સ, ઓઇલ યુઝડ, કલર, બોઇલિંગ પોઈન્ટ્સ આ ચાર્ટમાં દેખાડવામાં આવ્યા છે. R11 ટેટ્રાક્લોરો ફ્લોરો ઇથેન આ R11નું કેમિકલ નામ છે અને તેનું ફોર્મ્યુલા છે CCl3F. EPA ટાઈપ છે એનો CFC. ઓઇલ જે યુઝ થાય છે એમાં MO ટાઈપનો ઓઇલ યુઝ થાય છે જેને મિનરલ ઓઇલ કહેવામાં આવે છે. કલર એનો ઓરેન્જ હોય છે. તેના સિલિન્ડર ઉપરનો જે કલર હોય છે તે ઓરેન્જ હોય છે અને એનું બોઇલિંગ પોઈન્ટ ફેરનહાઇટમાં 74.9 હોય છે. આ રીતે જેટલા રેફ્રિજરન્ટ આપેલા છે તેના કેમિકલ નેમ, ફોર્મ્યુલા, EPA ટાઈપ, ઓઇલ, કલર અને બોઇલિંગ પોઈન્ટ આ ચાર્ટમાં દર્શાવવામાં આવેલા છે. R11 સક્શન saturation properties of R11. R11 is low pressure refrigerant used for 200 to 500 ton. R11 એ લો ટેમ્પરેચર ઉપર વપરાતું રેફ્રિજરન્ટ છે. જ્યાં રિક્વાયરમેન્ટ છે લો ટેમ્પરેચરની તે જગ્યાએ 200 ટન અને 500 ટન ઇન્ડસ્ટ્રીયલ સેન્ટ્રીફ્યુગલ ચિલરમાં આ રેફ્રિજરન્ટનો યુઝ થાય છે. R11 is a synthetic refrigerant that is stable, non-flammable and non-toxic. The systems are water-cooled and operate in a vacuum. The latent heat value is the difference between the heat content of liquid and the vapor. The color code for R11 is orange. And the safety device reputer at 50 psi 115 ફેરનહાઇટ. R11નો સિલિન્ડરનો કલર કોડ ઓરેન્જ છે અને તેનું લીક શોધી શકાય છે શોપ બબલ્સથી, હેલાઇટ ટોચથી, ઇલેક્ટ્રોનિક લીક ડિટેક્ટર અને અલ્ટ્રાસાઉન્ડથી. Saturation properties of R12. R12 is a colorless, non-toxic, non-corrosive, non-flammable synthetic refrigerant. It is a old and reliable refrigerant that came into general use in 1936. 1936માં R12 1936માં R12
રેફ્રિજરન્ટની શોધ કરવામાં આવી. તે નીચા ટેમ્પરેચરમાં યુઝ થાય છે. જે મશીનની એપ્લિકેશન માઇનસમાં જતી હોય તેવી મશીનરીમાં R12નો ઉપયોગ કરવામાં આવે છે. નોન ટોક્સિક છે, નોન કોરોઝિવ છે, નોન ફ્લેમેબલ છે, સિન્થેટિક રેફ્રિજરન્ટ છે. R12 ડોમિનેટેડ ધ મીડિયમ ટેમ્પરેચર રેન્જ. R12 જે રેફ્રિજરન્ટ છે તે મીડિયમ ટેમ્પરેચર રેન્જ જે છે માઇનસ અને પ્લસમાં તેના ઉપર શાસન કરે છે. R12નો ઉપયોગ R12 લીક may be detected by using shock bubbles, halide torch, electronics and ultrasound. R12ની લેટેન્ટ હીટ વેલ્યુ છેલ્લા 2 કોલમમાં ડિફરન્સ છે. R134 સેચ્યુરેશન પ્રોપર્ટીઝ ઓફ R134A. R134A was invented more than 20 years ago. R134A was invented more than 20 years ago and is similar to R12. As R134A was invented more than 20 years ago, R134A રેફ્રિજરન્ટ 20 વર્ષ પહેલાં શોધવામાં આવ્યો અને તે સિમિલિયર છે R12ની. As a HFC, it is not a scheduled for phase out under current law. અત્યારે જે લો છે એમાં HFCમાં સમાવેશ થતો હોવાથી તે કરંટ લોની અંદર આવતું નથી. R12નું રિપ્લેસમેન્ટ R134A છે. R12 જે છે એ મિનરલ ઓઇલ સાથે કોઈ રિએક્શન કરતું નહોતું, પણ R134A છે એના માટે પોલિયલ ઇસ્ટર નામનું લુબ્રિકન્ટ ઓઇલની જરૂર પડે છે. which come in several various check with the compressor manufacturer for the proper lubricant. R22 saturation properties. R22 રેફ્રિજરન્ટની શોધ 1940માં થઈ. R22ને હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન્સ હોય તે જગ્યાએ યુઝ કરવામાં આવે છે. R22 એ નોન ટોક્સિક, નોન કોરોઝિવ, નોન ફ્લેમેબલ ગેસ છે, પણ મોઇસ્ચર કન્ટેન્ટને તે વધારે લે છે. તેના માટે મોટા ફિલ્ટર અને ડ્રાયરની જરૂર પડે છે. R22ને આપણે લીક શોધવા માટે સોપ બબલ્સ, હેલાઇડ ટોર્ચ અને ઇલેક્ટ્રોનિક લીક ડિટેક્ટર મેથડથી શોધી શકીએ છીએ. એઝિયોટ્રોપિક મિક્સચર ઓફ 500 નંબર્સ. એઝિયોટ્રોપિક રેફ્રિજરન્ટ છે તે 2 રેફ્રિજરન્ટનું મિશ્રણ છે અને તેને મેન્યુફેક્ચરરને જ પરમિશન છે કે એ 2 રેફ્રિજરન્ટને મિક્સ કરે. કોઈ પણ કારણોસર ટેકનિશિયને આ રેફ્રિજરન્ટને મિક્સ કરવા નહીં. સેચ્યુરેશન પ્રોપર્ટીઝ ફોર R502. R502 રેફ્રિજરન્ટ 1961માં શોધવામાં આવ્યું
એન્ડ ઇઝ એક્સિલન્ટ રેફ્રિજરન્ટ ફોર લો ટેમ્પરેચર. નીચા ટેમ્પરેચર માટે તે સારામાં સારું રેફ્રિજરન્ટ છે. R502 has higher suction pressure and low temperature. R502નું સક્શન પ્રેશર ખૂબ ઊંચું હોય છે અને એનું ટેમ્પરેચર ખૂબ નીચું હોય છે. ઇમ્પ્રુવિંગ ઓઇલ રિટર્ન ટુ ધ કોમ્પ્રેસર. તે સિસ્ટમમાં ફરતા ઓઇલને ઇમ્પ્રુવિંગ કરે છે કે તે કોમ્પ્રેસરમાં પાછું જાય. લીક્સ આર ડિટેક્ટેડ વિથ સોપ બબલ્સ. સોપ બબલ્સથી આપણે તેનું લીક ગોતી શકીએ છીએ. હેલાઇટ ટોર્ચ, ઇલેક્ટ્રોનિક લીક ડિટેક્ટર અને અલ્ટ્રાસાઉન્ડ. A proven replacement solution for R502 system is R507, a azeotropic mixture. Both of its components are HFC refrigerants, R125 and R143A. R507 Saturation properties for R507 is a azeotrope and non-ozone depleting refrigerant. It possesses characters similar to R502. R507 is not a drop-in replacement because mineral oil and alkenes lubricants are incompatible with R507. Leak detection is the same as 502. એઝિયોટ્રોપ રેફ્રિજરન્ટ જે છે 507 તે ઓઝોનને નુકસાન પહોંચાડતું નથી. અને મિનરલ ઓઇલ સાથે તે કોઈ પણ ટાઈપે રિએક્શન કરતું પણ નથી. અને લીક શોધવા માટે R502 જેવી જ મેથડ આમાં પણ યુઝ થાય છે. ઇનઓર્ગેનિક રેફ્રિજરન્ટ્સ 700 નંબર્સ. Numbers, name, formula, boiling points in PSI. R702 hydrogen H2 minus 423.0. R704 helium He minus 452.1. R717 ammonia NH3 minus 28.0. R718 water H2O R212.0. R720 neon Ne minus 410.9. R732 oxygen O2 minus 297.3. R740 argon ફોર્મ્યુલા છે એનો A minus 302.6. R744 કાર્બન ડાયોક્સાઇડ CO2 minus 109.2. The atomic weight of ammonia is 17. So the number R is the R717. એમોનિયાનું એટોમિક નંબર છે 17, એટલે આર નંબરમાં તેને 717 તરીકે ઓળખવામાં આવે છે. The atomic weight of carbon dioxide is 44. So the number is R744. કાર્બન ડાયોક્સાઇડનો એટોમિક નંબર છે 44, એને કારણે R744 તરીકે તેને ઓળખવામાં આવે છે. These refrigerants are
expandable with the liquid boiling at very low temperature and saturating vapor is released to the atmosphere. બહુ નીચા ટેમ્પરેચર ઉપર પણ આ રેફ્રિજરન્ટ કામ કરી શકે છે અને એટમોસ્ફિયરમાં રિલીઝ થાય તો પણ તેનાથી કોઈ નુકસાન થતું નથી. The EPA consider the inorganic refrigerant as environment safe. EPAના કહેવા પ્રમાણે environmental safe છે અનઓર્ગેનિક રેફ્રિજરન્ટ્સ. Does not require that recovery. આ રેફ્રિજરન્ટની રિકવરી કરવી જરૂરી નથી. Organic refrigerants are permanently used for fast freezing and cryogenic applications. આ રેફ્રિજરન્ટ ખૂબ નીચા તાપમાનવાળા મશીનોમાં અને એપ્લિકેશન્સમાં યુઝ થાય છે અને ક્રાયોજેનિક મેડિકલમાં પણ આ રેફ્રિજરન્ટ્સનો યુઝ કરવામાં આવે છે. ઓઝોન ડિપ્લેસમેન્ટ કાઉન્ટ. CFC breakdown and Cl combines with a consumes some ozone. ક્લોરીનનો અણુ ઓક્સિજનના ઓઝોનના 3 અણુ સાથે મળે છે અને તેમાંથી એક અણુ છૂટું પાડે છે, જેને કારણે ઓઝોનમાંથી ઓક્સિજન બને છે અને ક્લોરીન મોનોક્સાઇડ તૈયાર થાય છે અને ઓઝોન ડિસ્પ્લેસમેન્ટ થાય છે CFC દ્વારા. ઓઝોન ડિપ્લેસમેન્ટ કાઉન્ટ HCFCs. હાઇડ્રોજન not as stable. Most of it break down before reaching higher altitude. Higher altitude ઉપર વાતાવરણમાં જ્યારે હાઇડ્રોજન ઉપર જતું હોય છે ત્યારે તે વાતાવરણમાં ભળી જાય છે. લેસ ડેમેજિંગ ટુ ઓઝોન. ઓઝોનને ઓછું ડેમેજ કરે છે. HFCs contain no Cl, cause no depletion of ozone. Clનો ભાગ, ક્લોરીનનો ભાગ આ રેફ્રિજરન્ટ્સમાં હોતો નથી, જેને કારણે ઓઝોનને આ રેફ્રિજરન્ટ કોઈ નુકસાન પહોંચાડતા નથી. કરંટ ફ્યુચર રેફ્રિજરન્ટ્સ. R134A has emerged as the primary substitution for many CFCs. HCFC 22 and -123 are available alternatives for now, but will eventually be phased out. R134A એ અત્યારે CFC તરીકે યુઝ થાય છે, પણ HCFC 22ની જગ્યાએ R123 અવેલેબલ છે અને ભવિષ્યમાં તે ફેસ આઉટ R22ને કરશે. In Europe, natural refrigerants such as ammonia, CO2, propane and water are being used more. Your legal system makes flammable refrigerants questionable in US. યુરોપિયન કન્ટ્રીમાં નેચરલ રેફ્રિજરન્ટ્સ જે છે એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, પ્રોપેન, પાણી
બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. રિઝન્ટ ડેવલપમેન્ટ ઇન રેફ્રિજરન્ટ્સ. રેફ્રિજરન્ટની અંદર હાલની તારીખે જે નવી શોધો થઈ છે તેમાં આ નવા રેફ્રિજરન્ટોનો સમાવેશ થાય છે. HFO રેફ્રિજરન્ટ્સ, Opteon XP40, Opteon XP44, Opteon XP10. Opteon XP40 is designed for effectively replace the refrigerant R404. R404 રેફ્રિજરન્ટ જે છે તેને Opteon XP40 રિપ્લેસ કરશે આવતા સમયમાં. Opteon XP10 is lower global warming replacement for R134A for refrigeration. Replacement for R22 are HFC 134A, R410A, R410B. R22નું રિપ્લેસમેન્ટ HFC 134A અને R410A છે. આજે આપણે રેફ્રિજરન્ટ લેસન વિશેની માહિતી મેળવી. હું આશા રાખું છું કે તમને રેફ્રિજરન્ટ વિશે સમજાઈ ગયું હશે. આભાર. વંદે ગુજરાત.